નવસારીમાં ગ્રીડ નજીક પિસ્તોલ સાથે બે આરોપીઓ ઝડપાયા। શંકાસ્પદ સ્થિતિમાં જોતા પોલીસે બે શખ્સોની તપાસ કરી તો આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુરથી દેશી પિસ્તોલ ખરીદીને આવ્યા હતા અને નવસારીમાં ઊંચી કિંમતે વેચવા માંગતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 23,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એમની પાસેથી જે આરોપી છે સુલતાનભાઈ ફેંદરિયા લોહરિયા રહે કોલીફળિયા તાલુકો સોંડવા જિલ્લો અલીરાજપુર અને બીજો આરોપી છે નમરસિંહ રાવલિયા સસ્તિયા એ પણ મધ્યપ્રદેશના રહેવાસી છે। એમને શંકાસ્પદ લાગે એમની પાસે તપાસ કરતા એમની પાસેથી મેગઝીનવાળી પિસ્તોલ વગર કારતૂસની મળી આવી હતી। જે બાબતે એમને પૂછતા એ લોકોએ જણાવેલ કે અમને સારા પૈસા મળશે એમ કહીને અમે અહીંયા વેચવા માટે આવેલ છે। અને જે ત્રીજો આરોપી વોન્ટેડ છે છકતલા જે પણ મધ્યપ્રદેશનો રહેવાસી છે તેમણે એમને હથિયાર આપેલું જણાવેલ હતું।